સુખની શોધમાં મરી ગયાના હાથમાં દુઃખ જ આવ્યા કરે છે, દુઃખ જ આવ્યા કરે છે. કેમ કે ગુણના પતિને એ આગળ કરતો નથી. ભજનીકો હોય ને એ શું કરે, ખાલી સાખી ગાય, બાકી પોતાની કે હું ભજન ગાઉં છું, હું ભજન ગાઉં છું. એ જે ફાંકો છે ને એ એનો ફાંકો કાઢી નાખે. શબ્દો કહે છે કે ગુણપતિ ગુણ આગળ રહો. આપણે શું કરીએ, ગુણને જ આગળ રાખી દઈએ. હું જાઉં છું ને, હું સાંભળું છું ને, આંખમાં જોવાનો ગુણ, નાકમાં ઊંઘવાનો ગુણ, ચામડીમાં સ્વરનો ગુણ. કેમ ખબર પડે કે આને ગુણ આગળ કર્યો છે? જે વિચારનો સંગ કરતો નથી. જેટલું દેખાય છે એમાં તમે દ્રષ્ટિ રાખો, દ્રશ્યમાં એટલે વિચારની સ્વવળ થાય. અને તમારે એકમાં જે જોનાર છે, 4 દિવસે આ લોકો જાય છે, ઓલા આવ્યા, ઓલા આવ્યા, ઓલા આવ્યા, ઓલા આવ્યા, ઓલા આવ્યા, ઓલા આવ્યા. જોનાર ઈ નો ગયો. એમાં દ્રષ્ટિ ન રાખી. એમાં દ્રષ્ટિ રાખે તો ધ્યાનનું બીજું નામ અમૃત છે. ધ્યાન પ્રગટ થાય. રજની આવા ઠોકી ઠોકીને ગઈ છે, પણ અકલ મોટા સમજતા નથી તો કોઈ શું કરે? એટલે કાયમ ટકનારું ચોખ્ખો લઈ લેવાય. ખંડિત ચોખ્ખો લઈને શું કરવું છે? એકવાર મેળવી લીધા પછી એ સુખ ખંડિત થાય જ નહીં. આઠે પોર આનંદ, જ્યારે જુઓ ત્યારે આનંદ. આઠે પોર આનંદ, 24 કલાક આઠે પોર રહે છે. જે ધ્યાનમાં મન રાખો ને અનુભવ જ્ઞાનમાં, કહે પ્રીતમ સમજો શાનમાં. તારી કાયામાં કોણ બોલે છે? એટલે જે વ્યક્તિ ધ્યાન મૂકશે નહીં, ધ્યાન રાખશે. ગંગાશ્રી કે ધ્યાન ને ધારણા કાયમ રાખવા, કાયમ કરવો અભ્યાસ. ભાડી ગયા હો ને તો સરપત ન થશો. વધારે ને વધારે રાખવો ઉલ્લાસ. કાયમ માટે નિત્ય કરવો સૌ નિરખવા આનંદ કુમાર. તો ધ્યાન આઠે પોર. અબજો રૂપિયા કોઈ આપે ને તો વાહ વાહ ખડકીનું તા તારી પાસે નાખ, તારા પૈસા. પૈસાની જરૂર નથી, ધ્યાનની જરૂર છે. ધ્યાન આપી દીધું, બ્રહ્મ બેતાએ. અને આઠે પોર આનંદ. વિચારનો સાધનો કરતા નથી. નગર એમ કે ખરા વિચારે વિચારીને લાભ ભરું છું, પણ એ જગત તેને માનવું હોય ને અને ગુણને જેને આગળ રાખવો હોય ને એ વિચારનો સંગ કરે. બીજું વિચાર તો એક શ્વાસ લઈને પાછું મૂકી દે, 24 આવે. આખા દિવસમાં 1600 એ બધા શ્વાસ કાળમાં મૂકવો એ જાય. એને ગુણાકાર કરો 24થી તો એટલા વિચાર કાય આત્માનું આવે. અનાનું ધ્યાન બસ. આંખું બંધ કરીને બેવું કે મેરુદંડ સીધો રાખીને કે નાકની દાંડી ઉપર ધ્યાન રાખીને એ કાંઈ નહીં. કોઈ જાતની ક્રિયા કારીગરી કાંઈ નહીં. સીધે સીધો સોવત જાગ્રત સુરત સહેજકી ભીતર રહો ભજનમાં. લે લાગી સો આનંદ ઉઠે, ઉઠે બે સાસન. ધ્યાન તમારી પાસે આવી ગયું એટલે તો મોજ કરો. પછી ગુણપતિ ગુણ આગળ રહો, દય કર જોડે દાસ. સદા સર્વદા સમર્થતા વિઘન ન આવે. હવે તમે ડાયન આપી દીધી, થોડુંક બોલો બેટા. 11:30 થવાય.